નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીનો સપાટો, વેરાની ભરપાઈ ન કરતા 4 દુકાનોને કરાઈ સીલ। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ફિકોમ ચોકડી સ્થિત પાર્થ કોમ્પ્લેક્સમાં આવેલી 4 દુકાનો લાંબા સમયથી વેરાની ભરપાઈ ન કરતા 4 દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ ટેક્સ બાકીદાર વિરુદ્ધ કડક વલણ અપનાવતા મંગળવારે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી હતી। ફિકોમ ચોકડી સ્થિત પાર્થ કોમ્પ્લેક્સમાં આવેલી 4 દુકાનોને લાંબા સમયથી વેરાની ભરપાઈ ન કરતા અધિકારીઓએ સીલિંગની કાર્યવાહી કરી હતી। 4 દુકાનોને કુલ ₹10 લાખ જેટલો વેરો બાકી હોવા છતાં સંબંધિત દુકાનદારોએ ચૂકવણી ન કરતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો સાથે રાખવામાં આવ્યો હતો। આ અંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલે જણાવ્યું હતું કે બાકી રહેલો વેરો તાત્કાલિક નહીં ભરનાર સામે કડક પગલાં લેવામાં આવશે। આથી તમામ બાકીદારોએ તાકીદે વેરાની ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મીणबत्ती मोटी ना पहले कटका करी ना चलो पानी वारू કર્યું આ પાણીનું લેને ભાઈ જલ્દી પાણી કાને ભાઈ લો આપને ભાઈ લો ઠીક मीणबत्ती मोटी ना पहले कटका करी ना चलो पानी वारू કર્યું આ પાણીનું લેને ભાઈ જલ્દી પાણી કાને ભાઈ લો આપને ભાઈ લો ઠીક